ભારતીય વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવી દીધો છે. આ ગુકેશની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામે પહેલી જીત છે. આ જીત સાથે 19 વર્ષના ગુકેશ નોર્વે ચેસ 2025ના પોઈન્ટ ટેબલમાં 8.5 અંક સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે, જ્યારે કાર્લસન અને અમેરિકી ગ્રાન્ડમાસ્ટર ફાબિયાનો કારુઆના 9.5 અંક સાથે સંયુક્ત રીતે પહેલા સ્થાન પર છે. હાર પછી કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો માર્યો, જેનાથી ચેસના મોહરા વિખેરાઈ ગયા. એ પછી તેણે મીડિયા સાથે પણ વાત ન કરી અને ચાલ્યો ગયો. ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ આ બંને વચ્ચે જ રમાયો હતો. એ મેચમાં 5 વાર વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને ગુકેશને હરાવી દીધો હતો.